નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે સામાજિક અને સાહિત્ય. આજે આપણે એવા બેનની મુલાકાત કરીશું કે જેમણે યોગાની અંદર સુધી પહોંચ્યા છે અને સરસ યોગા પણ કરે છે. આપણાથી પણ ન થઈ શકે તેવા યોગા કરે છે. તે આપણે એમને ઘણા બધા આપણે સવાલ પૂછીશું. તારું નામ શું? કલ્સરિયા કૃપા કનુભાઈ. અચ્છા, કેટલામાં અભ્યાસ કરે? 9માં. કઈ સ્કૂલમાં? જ્ઞાનજ્યોત વિદ્યાલય. અચ્છા. ગામ? વિજયપુર. તને પ્રેરણા ક્યાંથી મળી કે આ યોગામાં? સ્કૂલમાંથી કે પછી નાનપણથી આ પ્રેક્ટિસ કરી કે પછી આમ શરીર એવી રીતના વળે જ છે? ઈ શરીર એવી રીતના વળે છે અને સ્કૂલમાંથી સિલેક્શન થતું હતું. સ્કૂલમાંથી જેને ઇન્ટરેસ્ટ હોય ને એને એની માટે ને કરાવતું હતું એમ. અને એના માટે કોચ હતા, એ આપણને પ્રેક્ટિસ કરાવતા હતા. ને આ સ્ટેજ ઉપર કેટલા પ્રોગ્રામ કર્યા છે? ઘણા બધા કરેલા છે, 4 થી 5. અને સ્કૂલમાં લે કેવો સપોર્ટ મળે? સ્કૂલમાંથી બહુ સારો સપોર્ટ મળે છે. અને આગળ શું કરવા માંગે? આગળ આવી જ રીતે પ્રગતિ કરતી રહો અને આમ નામ કમાતી રહો. આ એક સ્પોર્ટ્સ છે, ગેમ છે, આમાં ઓલિમ્પિક સુધી પહોંચે એવી. ને બીજું કે પેલા તું ઘરે જ યોગા કરતી કે ડાયરેક્ટ સ્કૂલમાં લેસ ત્યાં શીખવા મળ્યું? સ્કૂલમાંથી જ શીખવા મળ્યું. એમાંથી ત્યાં પૂછવામાં આવ્યું છે કે હું નહીં, પૂછવામાં નહીં. આપણું શરીર હોય ને એવી રીતે કઈ થઈ શકે એવું કે આપણું જેમ શરીર આપણું વળતું હોય, જેમ થતું હોય ને પહેલા માટે એમાં સિલેક્શન થાય ત્યારે જ આપણે કરી શકીએ. પછી બીજાને શીખવું હોય કોઈને તો શીખવા મતલબ બીજાને શીખવું એટલે કે ભાઈ એમને યોગાની અંદર કે બધાને ભાગ લેવાનો હોય છે કે પછી ઈ સિલેક્શન થાય એનું શરીર જોઈને એનું જે એની કેપેસિટી હોય એવી રીતે. અને પછી આ લોકોને શું પ્રેરણા આપવા માંગે છે કે આ યોગા વિશે? આ એક સ્પોર્ટ્સ છે, ગેમ છે, યોગાસન એક ગેમ, સ્પોર્ટ્સ ગેમ છે. પછી આગળ જઈને આપણે ઓલિમ્પિક રમી અને આપણે મેડલ લાવીને આપણે ભારત દેશનું નામ કમાવી શકીએ છીએ. આપણો ભારત દેશ આમ વિકાસ કરતો થાય. દર્શક મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ને એમના યોગા પણ સરસ છે. અને ભવિષ્યમાં જો આપણે યોગ કળા અને યોગા અને આસનને જો જીવિત રાખી હોય એવી કળા જો આવી બહેનો છે તમે જોઈ શકો છો. અને સરસ યોગા પણ કરે છે અને ઇન્ટરનેશનલ લેવલ પણ સુધી પહોંચી શકશે.